અલ્યા આ જાહેરાત તો પહેલાથી જ ગુંડો ને લુખ્ખો ને અસામાજિક તત્વો હે. આખો વિડીયો જુઓ અને બને એટલો મિત્રો આગળ શેર કર્યો. નાના ખૂટવાડા ગામની ઘટના છે. તારીખ 23/9/2023ની આ ઘટના, એટલે કે આજથી 2.5 વર્ષ પહેલાં એટલો સમયગાળો થયો હશે. ત્યાં એક ભાઈ એક બહેન ગરીબ મહિલાનું એક મકાન હતું જેનું નામ વસંતબેન ગોરધનભાઈના હે અને તે પોતે વિધવા છે. એમને પોતાની જમીનની અંદર એક મકાન બનાવ્યું હતું, પરંતુ આ ગુંડો અસામાજિક તત્વ અને આ લુખ્ખો જયરાજ એના કહેવાથી ત્યાં પવનચક્કી નાખવાની હતી. તો આ વિધવા મહિલાનું મકાન રાતોરાત ગુંડા મેકલી અને પાડી દેવામાં આવ્યું. ત્યારે આ મહિલાએ નામજોગ અરજી લખાવવા ગયા, પરંતુ પોલીસની મિલી ભગતના કારણે આજે 2.5 વર્ષ થયા, એમ છતાં વસંતબેન જેના નામ લખાવતા હતા એવા જયરાજના ગુંડાઓનું અને જયરાજનું આજ દિવસ સુધી પોલીસે એફઆઈઆરની અંદર નામ દાખલ કર્યું નથી. એટલે ખરેખર આ જયરાજના ગુંડાઓએ અને જયરાજે આ મકાન પણ પાડી દીધું અને આમને જાનથી મારી નાખવાની ધમકી પણ આ બેનના દીકરા એવા દિલીપભાઈને પણ આપી. એટલે ખરેખર આ જયરાજ તો પહેલેથી જ લુખ્ખો છે, ગુંડો છે. અને અત્યારે પણ નવનીતભાઈએ નામજોગ ફરિયાદી લખાવતા હતા, પરંતુ આ પોલીસે નામજોગ કેસ દાખલ ના કર્યો અને એસઆઈટી ટીમની રચના થઈ. પણ ખરેખર એસઆઈટી ટીમ ઉપર અમને પૂરો ભરોસો છે, પરંતુ ખરેખર જે આ વિધવા મહિલા છે એનું શું? આજે 2.5 વર્ષ થયા, એમ છતાં વસંતબેનને ન્યાય મળતો નથી. એટલે ખરેખર આ જયરાજ રહ્યો ને એ પવનચક્કીના નામે ગરીબ લોકોની આયુ પણ લઈ રહ્યો છે, એમના મકાનો પણ પાડી રહ્યા છે. અને પાછા અમુક લોકો એની વાતો કરે છે, સેવા કરે છે. સેવા નહીં, આ ગરીબોનું ખાઈ જાય છે. એ તમે કહો. ખરેખર મિત્રો બને એટલો વિડીયો શેર કરો. આ છે જયરાજ લુખ્ખાની હકીકત, પૂરેપૂરી માહિતી. અને બને એટલો મિત્રો વિડીયો આગળ. એટલે મેં જયારે જૂનો ખેડૂતનો હાથ બાર ગોઈતો એમાં જે નંબર હતા એ નંબર કઢાવ્યા ત્યાં તો નીકળ્યું ભરતભાઈ માયાભાઈ ભમર. અને હું પાગલ જેવો થઈ ગયો, કારણ કે કરોડો રૂપિયાની જમીન આજે મારી પાસે ચૂંટવી લેવા માંગતા હતા. બરાબર. હું રાજુલા તાલુકાથી જેતુભાઈ વીરાભાઈ ધાખડા. આજે મેં વિડીયોકોન કંપની 2007માં આવતી હતી, ત્યારે મને મારી ઘરે આવીને દશરથભાઈ પટેલ કે તમારી જમીન આપો અમને, તમારી માટે રાખેલી. મેં રોડ ટચ સાવરકુંડલા રોડ ટચ 26 વીઘા જમીન આપી. મેં મારા ગામની વછાદર ગામ મારું છે, મારા ગામની 9 વીઘા જમીન આપેલી છે. 9 વીઘા સામે મને આ 26 વીઘા વાડી આપી અને 5 લાખ રૂપિયા, બરાબર, એમાંથી 3 લાખ રૂપિયા મને આપી દીધા. 2007માં 70,000 રૂપિયા મારી બેંકમાં લોન ભરી છે, સ્પ્લેન્ડર ગાડી જોડાવેલી, એ મને દશરથભાઈ હસ્તક જોડાવેલી છે. આ લોકો અત્યારે 2017માં અમૃતભાઈ ડેર ધારાસભ્ય બન્યા, 2019માં માયાભાઈના છોકરા ભરતભાઈ માયાભાઈના નામે બિનપાત્ર દસ્તાવેજ કરેલા છે. રાકેશ કન્યાલાલ કોઈ ખાતેદાર નથી, બરાબર. અને આજે ખોટા દસ્તાવેજ કરી અને ત્યારે મને એક કોમ્પ્યુટરમાં લોક મારી દીધો હતો, બરાબર, કે હું જ્યાં મામલતદારમાં જાઉં સર્વે નંબર મારી પાસે મોટે 100 હોલ ધોળિયા આગળિયા 100 હોલ પેક 1 તો ન નીકળે. મેં જયારે જૂનો ખેડૂતનો હાથ બાર ગોઈતો એમાં જે નંબર હતા એ નંબર કઢાવ્યા ત્યાં તો નીકળ્યું ભરતભાઈ માયાભાઈ ભમર. અને હું પાગલ જેવો થઈ ગયો, કારણ કે કરોડો રૂપિયાની જમીન આજે મારી પાસે ચૂંટવી લેવા માંગતા હતા, બરાબર. ત્યારે મેં કોર્ટમાં દાવો કર્યો. દાવામાં મારા રોહિતભાઈ બારિયા મારા વકીલ, મેં મારું સસ્તામાં 1.5 લાખ રૂપિયા પહેલા મારી પાસે ફી માંગી. મેં મારા બધા દાગીના વેચી અને એની ફી પહેલા ભરી. હું કોર્ટ આવીને પંચનામું કરી ગઈ. કોર્ટ પંચનામું કરી ગઈ ત્યારે પંચનામા મારા 5 સાક્ષી અને મેન સાક્ષી બાલુભાઈ બચુભાઈ એ પણ પંચનામામાં હાજર હતા, બરાબર. બીજાથી કોર્ટની મુદત પડી, ત્યાં પણ બાલુભાઈ બચુભાઈ આવ્યા. બાલુભાઈ બચુભાઈ કીધું અમે દશરથભાઈ આપી, દશરથભાઈ કબજો જેતુભાઈને આપ્યો. બસ ત્યાં જ મારું પૂરું થઈ ગયું. આ લોકોએ પછી 52,000નો મારા નામનો જે દંડ હતો એ દંડ જીએબીની ગાડી પંચનામામાં એક સાવરકુંડલાની એક રાજુલાની 100% મારા એક તરફી પંચનામું છે. આ બધાના નામ છે
કોઈ આવ્યા નથી. મારે એક તરફી પંચનામું થયું છે. હાલ અત્યારે આ લોકો કોઈ નામ લેતા નથી, પણ આ જે કરોડો રૂપિયાની જમીન મારી પાસેથી માયાભાઈ અને અમરીશભાઈ આવા કૃત્યુ કરી અને હું આનો માલિક બનવા નથી દેતા. બરાબર, એને ભૂખ હતી. હું આજે રાજુલા 2007માં હીરા ખણતો હતો ત્યારે મને આ જમીન મળી. આ જમીનમાં મેં મારા દીકરા દીકરીઓને લગ્ન પસંદ કરેલા છે. હું અત્યારે મારી પાસે જમીન છે, કોઈ નામ નથી લેતા, પણ જયારે મારા વૃષ્ટિ થઈ, કેટલું નુકસાન થયું વાવાઝોડામાં તે પહેલા ત્યારે મારે ડુંગળી હતી, ત્યારે એક વખત જયારે કનેક્શન કાપી નાખ્યું તો એ શરૂ ન કર્યું. અત્યારે હાલની તક લાઇટનું કનેક્શન બંધ કરાવી દીધું ખેડૂતના નામે. આજે 3 દત્તા છે એનું કોઈ નહોતું, જે ખેડૂતના નામે હતું. અત્યારે કનેક્શન મેં બીજેથી લાઇટ લઈ અને એમાં હું હકારું છું. આની હિસાબે મને કાંઈ લાભ મળતો નથી. બસ એટલી મારી નમ્ર વિનંતી સરકાર પાસે કરું છું કે જો હું ખોટો માણસ હોય તો મને અહીંથી ઉખેડીને કાઢી મૂકે ને આની પૂરી તપાસ થાય તો આમાં સુરેન્દ્રનગર વાળું થાય એમ છે. હું આમાં કંઈક મામલેદાર કલેક્ટર બધે મારી પાસે આધાર પુરાવા છે. 2007 થી કબજો મારી પાસે, આજુબાજુ વાળા બધા. હું પ્રબંધ મેન માલિક બાલુભાઈ બચુભાઈ નું જેને પૂછી જોવે. જો આનું પૂરેપૂરી તપાસ થાય તો આજે સુરેન્દ્રનગર વાળી થાય છે. કંઈક આવે છે પણ અત્યારે નહીં થાય, કારણ કે અમરીશભાઈ અને માયાભાઈ આહિર અત્યારે મોદીની હારે રહેવા વાળા છે. બસ એટલી મારી નમ્ર વિનંતી. મને જો ન્યાય મળે, જો સરકાર જો સાચું હોય, હું અત્યારે જોઉં છું કે નવનીતભાઈને અત્યારે કેવું, પણ હું નવનીતભાઈ એ સમાચાર મોકલું છું કે આ સરકાર પાસે અત્યારે માયાભાઈ અને અમરીશભાઈ, મેં જયારે પહેલા પણ કીધેલું છે કે અમરીશભાઈ ચોર છે, કારણ કે મારી જમીનના ખોટા દસ્તાવેજ મને ખબર નથી પડવા દીધા. 1.5 વર્ષે મને ખબર પડી, 17 મહિને, કે મારી જમીનનો દસ્તાવેજ કરી લીધો, કોમ્પ્યુટરમાં લોક મારી દીધો, મામલેદારમાં જાવ તો નીમળે નહીં. જયારે જૂનો ખેડૂતનો મેં હાથ બાર ગોઈતો ત્યારે એમાંથી નંબર હતા, ત્યારે હાથ બાર નીકળ્યા, ત્યારે મને ખબર પડી કે વાહ ભાઈ વાહ, જેટલા સારા દેખાય છે એવા જ ઉજળા દેખાય છે. હું અત્યારે હું જોઉં છું કેવો માણસ છું. આજે મેં એક વાત સાંભળીમાં કે એક છોકરાનું જો ખૂન થઈ ગયું હોય, બરાબર, આ નવનીતભાઈને સામું ભાળે છે. આનું કેટલું ગંદુ છે આ રાજકારણ. બસ મારે ન્યાય જોયા ગમે એ, બરાબર. જો હું ખોટો હોય તો આજે 10 કરોડની જમીન કહેવાય તો મને લાત મારીને કાઢી મૂકે. એટલે હું મોદી પાસે અપેક્ષા રાખું છું. બસ તમે આવા મોદી સાહેબને એટલી વિનંતી કરું કે આવા જ ખોટા માણસો તમે ભેગા કરેલા છે. હાલો ભાઈ, જય માતાજી. જય માન દાતા, જય કોળી સમાજ. બગદાણા, તળાજા, ભાવનગર એ બાજુ કોઈ પણ જગ્યાએ માયાભાઈ કે એમના દીકરા જયરાજ દ્વારા કોઈ પણ અન્યાય કોઈ પણ સમાજ સાથે થયો હોય ને તો ખુલ્લીને સામે આવો. માત્ર મારા નંબર ઉપર જે કોઈ વ્યક્તિ સાથે, જે કોઈ ભાઈઓ સાથે કોઈ પણ રીતનું ખોટું કાર્ય થયું હોય ને તો મારો નંબર હું ઉપર આપું જ છું. એની અંદર વોટ્સઅપની અંદર પૂરી માહિતી અને વિડીયો નાખો. અમે તમારી સાથે છીએ. નવનીતભાઈની જેમ ખુલીને સામે આવો. અન્યાય સામે અવાજ ઉઠાવો એ આપણી પ્રથમ ફરજ છે. એ હંમેશા યાદ રાખજો. અને મને માહિતી છે ત્યાં સુધી જયરાજ દ્વારા ત્યાં ઘણું બધું ખોટું કરવામાં આવ્યું છે. મને માહિતી છે ત્યાં સુધી. અબી હાલે જ એક વિડીયો મારી પાસે આવ્યો જેની અંદર 12 વર્ષ પહેલા માયાભાઈ આહિરે શું કર્યું એનો સોશિયલ મીડિયાની અંદર મેં વિડીયો પણ અપલોડ કર્યો છે. તો મિત્રો, જે પણ ખોટું થયું હોય ને એ મિત્રો અવશ્ય સંપર્ક કરો. અમે તમારી સાથે છીએ. સમાજના કારણે અમે તમને સપોર્ટ કરીશું, પરંતુ અન્યાય સામે બુલંદ અવાજ ઉઠાવો ને એ આપણી પ્રથમ ફરજ છે. એટલે કે જેમ બને તેમ મિત્રો આ વિડીયો આગળ શેર કરો અને અન્યાય સામે અવાજ ઉઠાવતા શીખો. અમે તમારી લડાઈની અંદર તમારા સમર્થનમાં છીએ, પરંતુ અવાજ તમારે ઉઠાવવો પડશે. અમે પાછળથી તમને મદદ કરનારા બેઠા છીએ. જય માન દાતા, જય કોળી સમાજ. જય માન દાતા, જય કોળી સમાજ, જય વેલનાથ. સમસ્ત કોળી અને ઠાકોર સમાજની મહેનત રંગ લાવી. આજે એસઆઈટી ટીમ દ્વારા લુખ્ખા જયરાજને બોલાવવા માટેની એક પ્રતિક્રિયા ચાલુ કરી છે. કારણ કે એસઆઈટી ટીમે તેડું મોકલ્યું છે જયરાજને કે આવો તમારું નિવેદન અમે લખીએ. કારણ કે 14 જેટલા સબૂતો જે નવનીતભાઈએ એસઆઈટી ટીમને આપ્યા ને એના આધારે જયરાજ લુખ્ખાને આજે મિત્રો બોલાવવામાં આવી રહ્યો છે. એટલે ખરેખર કોળી સમાજ તથા સમસ્ત ઠાકોર સમાજની આતે થોડી ઘણી જીત થતી હોય ને એવું દેખાઈ રહ્યું છે. પણ સમગ્ર જીત ત્યારે જ થશે જ્યારે જયરાજ લુખ્ખાનો જાહેરની અંદર વરઘોડો નીકળશે. બરોબર ને મિત્રો? એટલે બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. આજે લગભગ 25% જેટલી જીત આપણી ફાઇનલ છે મિત્રો. જય માન દાતા,
જય